એક કડવી વાત સાંભળવા તૈયાર છો? 99% લોકો વેટ લોસમાં ફેલ થાય છે અને કદાચ તમે પણ થશો જો તમે આ એક મિસ્ટેક ચાલુ રાખશો તો. વેટ, આ વિડિયો સ્કીપ ના કરશો, કારણ કે અહીં તમને મોટિવેશન નહીં મળે, અહીં તમને રિયાલિટી મળશે. સાચી વાત કડવી હોય છે પણ કામ કરે છે. સાચું કહો, તમે કેટલા વખત કહ્યું છે, કાલથી શરૂ કરું છું, આ લાસ્ટ ચીટ ડે છે, આ વખતે સિરિયસલી? અને પછી શું થયું? કંઈ નહીં. સવારમાં ચા સાથે બિસ્કિટ, બપોરે ઓવરઈટ, રાત્રે રિગ્રેટ. અને પછી માઇન્ડ તમને કન્સોલ કરે છે, ચાલે યાર, કાલથી પ્રોપરલી. આ સાયકલ તમે કેટલી વાર રિપીટ કરી છે? એકવાર, 10 વાર કે વર્ષોથી? શોક સાંભળો, તમારું બોડી પ્રોબ્લેમ નથી, તમારું મેટાબોલિઝમ પ્રોબ્લેમ નથી, તમારી એજ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એક જ છે, તમારી ડેઇલી ડિસિઝન્સ. માઇક્રો ડિસિઝન, માઇક્રો મિસ્ટેક, ડેઇલી રિપીટ, અને એ જ બિલ્ડ કરે છે તમારું બોડી. વેટ, એક ઓનેસ્ટ પ્રશ્ન, તમે ફૂડને કંટ્રોલ કરો છો કે ફૂડ તમને કંટ્રોલ કરે છે? સાચું જવાબ આપજો, કારણ કે ગેમ અહીંથી શરૂ થાય છે. આ વિડિયો એક એક્સપેરિમેન્ટ છે, મોટિવેશન વિડિયો નથી. 60 દિવસ, ફક્ત 60 દિવસ. નો જીમ, નો ડાયટ ચાર્ટ, નો કોમ્પ્લિકેટેડ રૂલ્સ. ફક્ત રિયલ ડિસિપ્લિન. રૂલ સિમ્પલ છે. જંક ફૂડ 0, ડેઇલી 30 મિનિટ વોકિંગ, 3 લિટર પાણી, પ્રોપર સ્લીપ. સિમ્પલ લાગે છે? તો 7 દિવસ ટ્રાય કરીને જુઓ. ડે 1, મોટિવેશન હાઈ, એનર્જી હાઈ, કોન્ફિડન્સ હાઈ. લાગે છે આ તો ઇઝી છે, આ વખતે તો હું કરી જ લઈશ. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? સ્ટાર્ટિંગ ઇઝી હોય છે, કન્સિસ્ટન્સી હાર્ડ હોય છે. ડે 2, એવરીથિંગ ચેન્જીસ. ક્રેવિંગ્સ ક્વાયટલી આવે છે, સ્લોલી, સાયલન્ટલી. મગજમાં એક થોટ આવે છે, એક બાઇટ લઈ લે, કશું નહીં થાય. અને અહીંથી ગેમ શરૂ થાય છે. 99% લોકો અહીં ફોલ થાય છે. તેમને ખબર પણ નથી પડતી કે તેઓ ફેલ થઈ ગયા, કારણ કે ડિસિઝન સ્મોલ હોય છે પણ ઇમ્પેક્ટ હ્યુજ હોય છે. વેટ, આ સૌથી ડેન્જરસ મોમેન્ટ છે. અને ડે 3, ગેમ કમ્પ્લીટલી ચેન્જ કરે છે. અને ઓનેસ્ટલી, આ જ ડે ડિસાઇડ કરે છે તમે વિનર બનશો કે ક્વિટર. ડે 3, વર્સ્ટ ડે. આ દિવસ ગેમ ચેન્જર છે. એનર્જી લો, મૂડ ઓફ, બોડી હેવી, માઇન્ડ અનસ્ટેબલ, ક્રેવિંગ સ્પીક પર. હું ફ્રિજ સામે ઊભો હતો થોડા સેકન્ડ્સ માટે, ફક્ત ફૂડને ધોતો રહ્યો. એક સાઈડ માઇન્ડ બોલે છે, ખાઈ લે, એક દિવસમાં શું ફરક પડે? બીજો અવાજ બોલે છે, નહીં, કંટ્રોલ રાખ. અને આ મોમેન્ટ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. વેટ, આ ધ્યાનથી સાંભળો. આ ફાઇટ બોડી સાથે નથી, આ ફાઇટ માઇન્ડ સાથે છે. અને 90% લોકો અહીં હારી જાય છે. તેમને લાગે છે મારું કંટ્રોલ નથી. પણ ટ્રુથ શું છે? કંટ્રોલ નથી એવું નથી. તમે કંટ્રોલ કરવાનો ટ્રાય જ નથી કરતા. તમે ઇન્સ્ટન્ટ કમ્ફર્ટ ચૂઝ કરો છો, લોંગ ટર્મ રિઝલ્ટના બદલે. શોક લાઈન સાંભળો, તમને વેટ લોસ નથી જોઈએ, તમને કમ્ફર્ટ જોઈએ છે. હા, કડવું છે પણ સાચું છે. અને અહીં હું ઓલમોસ્ટ ગિવ અપ કરી દીધું હતું. મને લાગ્યું આ મારી પાસેથી નથી થવાનું, હું કન્સિસ્ટન્ટ નથી રહી શકતો. અને આ એક્ઝેક્ટ મોમેન્ટ પર લોકો પરમનન્ટલી ક્વિટ કરે છે. તેઓ ડિસાઇડ કરે છે આ સિસ્ટમ મારા માટે નથી. પણ ટ્રુથ શું છે? સિસ્ટમ પ્રોબ્લેમ નથી, માઇન્ડસેટ પ્રોબ્લેમ છે. વેટ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. મેં મને એક ક્વેશ્ચન પૂછ્યો, જો હું આજે છોડું તો શું થશે? આન્સર સિમ્પલ હતો, 6 મહિના પછી પણ હું આ જ સ્થિતિમાં હોઈશ. સેમ બોડી, સેમ રિગ્રેટ, સેમ એક્સક્યુઝીસ. અને એ થોટ શોક જેવી હિટ થયો. પેન 2 પ્રકારનું હોય છે, ડિસિપ્લિનનો પેન અને રિગ્રેટનો પેન. ડિસિપ્લિન થોડા સમય માટે છે, રિગ્રેટ લાઈફ ટાઈમ માટે છે. ચોઇસ સિમ્પલ છે પણ ઇઝી નથી. મેં ડિસાઇડ કર્યું, પરફેક્ટ નહીં પણ કન્ટિન્યુ કરવું. ડે 4, સ્કેલ સેમ, નો ચેન્જ.
અને અહીં લોકો બિગેસ્ટ મિસ્ટેક કરે છે. તેઓ સ્કેલ જોઈને ડિસાઈડ કરે છે આ કામ નથી કરતું અને ગિવ અપ કરી દે છે. પણ ટ્રુથ શું છે? બોડી પહેલા ચેન્જ નથી થતો, માઇન્ડ પહેલા ચેન્જ થાય છે. જો તમે માઇન્ડ ચેન્જ ઇગ્નોર કરો તો તમે બિગેસ્ટ પ્રોગ્રેસ મિસ કરો છો. ડે 4 પર મને ફીલ થયું બોડી થોડું લાઇટ, એનર્જી થોડું બેટર, માઇન્ડ થોડું કામ. અને અહીં ગેમ ક્વાયટલી ચેન્જ થઈ રહ્યું હતું. પણ એક મોટી મિસ્ટેક હજુ પણ હતી, અને આ મિસ્ટેક 90% લોકો કરે છે. વેટ, આ તમને શોક કરશે. તમે વેટ લોસને પનિશમેન્ટ બનાવી દીધું છે, અને આ જ રીઝન છે કે તમે લોંગ ટર્મ ફેલ થાઓ છો. આને નેક્સ્ટ પાર્ટમાં કમ્પ્લીટલી બ્રેક કરીશ, અને ત્યાંથી ગેમ કમ્પ્લીટલી ચેન્જ થશે. ડે 4 સુધી મને લાગતું હતું કે હું સાચું કરી રહ્યો છું, પણ ટ્રુથ કંઈક અલગ હતું. હું હજુ પણ એક મોટી મિસ્ટેક કરી રહ્યો હતો, અને આ જ મિસ્ટેક 90% લોકો કરે છે. રેડી? સાંભળો કેરફુલી. તમે વેટ લોસને પનિશમેન્ટ બનાવી દીધું છે. હા, પનિશમેન્ટ. તમે શું કરો છો? ફેવરેટ ફૂડ છોડો, ભૂખ્યા રહો, સ્ટ્રિક્ટ રૂલ્સ ફોલો કરો, અને ઇન્ટરનલી ફીલ કરો છો હું સફર કરી રહ્યો છું. અને પ્રોબ્લેમ અહીં છે. તમે વેટ લોસને ટેમ્પરરી પ્રોજેક્ટ માનો છો, લાઈફનો પાર્ટ નથી બનાવતા. તમે વિચારો છો થોડા દિવસ સ્ટ્રગલ કરી લઈએ પછી એન્જોય કરીશું. પણ રિયાલિટી શું છે? જો ચેન્જ ટેમ્પરરી છે તો રિઝલ્ટ પણ ટેમ્પરરી રહેશે, અને અહીંથી વિશિયસ સાયકલ શરૂ થાય છે. ડાયટ કરો, વેટ ઓછું કરો, પછી છોડો, ફરી વેટ વધે, ફરી ગિલ્ટ, ફરી સ્ટાર્ટ, ફરી ફેલ. આ સાયકલ વર્ષો સુધી ચાલે છે. શોક લાઈન સાંભળો. તમારું બોડી પરફેક્ટલી કામ કરે છે, પ્રોબ્લેમ તમે છો. હા, કડવું છે પણ સાચું છે. વેટ, ગેમ ચેન્જ કરતો કોન્સેપ્ટ સાંભળો. વેટ લોસ મોટિવેશન નથી, વેટ લોસ સિસ્ટમ છે. મોટિવેશન તમને સ્ટાર્ટ કરાવે છે, સિસ્ટમ તમને કન્ટિન્યુ કરાવે છે. મોટિવેશન ઇમોશન છે, સિસ્ટમ હેબિટ છે, અને હેબિટ જ પરમનન્ટ રિઝલ્ટ આપે છે. આ લાઈન સેવ કરી લો. ડોન્ટ લૂઝ વેટ, બિલ્ડ અ સિસ્ટમ. લેસન 2. ફૂડ એનિમી નથી, ઓવર ઇટિંગ એનિમી છે. તમે ફૂડને બ્લેમ કરો છો. રાઈસથી વેટ વધે છે, શુગરથી વેટ વધે છે. રોંગ. રાઈસ પ્રોબ્લેમ નથી, શુગર પ્રોબ્લેમ નથી, ક્વોન્ટિટી પ્રોબ્લેમ છે, પેટર્ન પ્રોબ્લેમ છે. જેટલું વધારે રિસ્ટ્રિક્ટ કરશો એટલું ક્રેવિંગ વધશે, અને પછી એક દિવસ કંટ્રોલ છૂટી જશે અને તમે ઓવરહીટ કરશો, અને પછી ગિલ્ટ. આ સાયકલ બ્રેક કરવી છે. લેસન 3. વોકિંગ. સિમ્પલ લાગે છે, પણ કન્સિસ્ટન્સી સાથે પાવરફુલ છે. તમને જીમ જવાની જરૂર નથી, તમને પરફેક્ટ પ્લાનની જરૂર નથી, તમને ડેલી મૂવમેન્ટની જરૂર છે. લેસન 4. વોટર. ઘણા લોકો ઇગ્નોર કરે છે, થર્સ્ટને હંગર સમજે છે અને અનનેસેસરી ખાઈ લે છે. લેસન 5. સ્લીપ. જો સ્લીપ પ્રોપર નથી તો હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે, અને હંગર સિગ્નલ્સ વધે છે, એટલે તમે વધુ ખાઈ લો છો, અને તમને લાગે છે મારું કંટ્રોલ નથી. પણ પ્રોબ્લેમ કંટ્રોલનો નથી, પ્રોબ્લેમ રિકવરીનો છે. અને હવે બિગેસ્ટ કિલર, પેશન્સ. તમે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માંગો છો, 7 દિવસમાં ટ્રાન્સફોર્મેશન જોઈએ, પણ હેબિટ્સ વર્ષોથી ખરાબ છે. આ પોસિબલ નથી. સ્લો પ્રોગ્રેસ રિયલ પ્રોગ્રેસ છે, ફાસ્ટ પ્રોગ્રેસ ટેમ્પરરી છે. ડે 5. બોડી અડેપ્ટ થવા લાગી, ક્રેવિંગ્સ કંટ્રોલમાં. ડે 6. કોન્ફિડન્સ પાછું આવવા લાગ્યું, એનર્જી સ્ટેબલ, માઇન્ડ સ્ટેબલ. અને અહીં બિગેસ્ટ શિફ્ટ થયો. આ પહેલા હું કંટ્રોલ નહોતો, હવે હું કંટ્રોલમાં હતો. અને આ ફિલિંગ નંબર કરતાં મોટી છે. અને હવે ડે 7. મોમેન્ટ ઓફ ટ્રુથ. રિઝલ્ટ શું આવ્યું એ તમને સરપ્રાઈઝ કરશે, અને ટ્વિસ્ટ પણ ત્યાં જ છે.
ડે 7 મોમેન્ટ ઓફ ટ્રુથ. આખા 7 દિવસ પછી હું સ્કેલ સામે ઊભો હતો. થોડું એક્સાઇટમેન્ટ હતું, થોડું ડાઉટ પણ હતું. મને અંદરથી લાગતું હતું કદાચ કંઈ ખાસ ચેન્જ નહીં આવ્યો હોય, કારણ કે મારા માઇન્ડમાં હજુ પણ ઓલ્ડ બિલીફ હતું કે રિઝલ્ટ એટલે નંબર. મેં સ્કેલ પર પગ મૂક્યો અને નંબર આવ્યું. ડે 1 78 kg, ડે 7 76.5 kg. વેસ્ટ લગભગ 2 સેન્ટીમીટર ઓછું. હા, ફક્ત 1.5 કિલો. વેટ, આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. તમને લાગશે આટલું જ? સાચું કહું તો મને પણ એ જ લાગ્યું. અને આ એક્ઝેક્ટ મોમેન્ટ પર 90% લોકો ગિવ અપ કરે છે. તેઓ વિચારે છે આ સ્લો છે, આ કામ નથી કરતું, અને પાછા ઓલ્ડ હેબિટ્સમાં જઈ જાય છે. પણ અહીં ટ્વિસ્ટ છે. રિયલ રિઝલ્ટ સ્કેલ પર નહોતું, રિયલ રિઝલ્ટ મારા અંદર હતું. 7 દિવસ પહેલા હું કંટ્રોલમાં નહોતો. ક્રેવિંગ્સ મને કંટ્રોલ કરતી હતી. રૂટીન કંટ્રોલમાં નહોતું. ડિસિઝન્સ કંટ્રોલમાં નહોતા. પણ હવે હું કંટ્રોલમાં હતો. ક્રેવિંગ્સ પર કંટ્રોલ, રૂટીન પર કંટ્રોલ, લાઈફ પર કંટ્રોલ. અને આ ફિલિંગ નંબર કરતાં મોટી છે. શોક લાઈન સાંભળો. વેટ લોસ બોડીનો ગેમ નથી, વેટ લોસ માઇન્ડનો ગેમ છે. જો માઇન્ડ ચેન્જ નથી થયું તો બોડી ચેન્જ ટેમ્પરરી છે. જો માઇન્ડ ચેન્જ થઈ ગયું તો બોડી ઓટોમેટિકલી ફોલો કરશે. અને અહીં ગેમ કમ્પ્લીટલી ચેન્જ થાય છે. સ્ટોપ ચેઝિંગ વેટ લોસ, સ્ટાર્ટ બિલ્ડિંગ આઇડેન્ટિટી. તમારે વેટ લૂઝ કરવું નથી, તમારે એ વ્યક્તિ બનવું છે જે નેચરલી ફિટ રહે છે. અને હવે સિમ્પલ પ્લાન. કોઈ કોમ્પ્લિકેટેડ ડાયટ નહીં, કોઈ એક્સ્ટ્રીમ રૂલ નહીં. ફક્ત 7 દિવસ માટે. ડે 1 થી ડે 7 જંક ફૂડ કમ્પ્લીટલી બંધ, નો એક્સક્યુઝ. ડે 4 થી ડે 7 વોકિંગ પ્લસ વોટર ફોકસ, સ્લીપ ફિક્સ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કન્સિસ્ટન્સી. પરફેક્ટ નહીં, કન્સિસ્ટન્ટ. જો એક દિવસ મિસ થાય તો ગિલ્ટ નહીં, નેક્સ્ટ ડે કન્ટિન્યુ. આ ગેમ પરફેક્શનનો નથી, કન્સિસ્ટન્સીનો છે. અને હવે ચેલેન્જ. આ 7 ડે ચેલેન્જ તમે પણ લો. આ વિડિયો સેવ કરો, કારણ કે 7 દિવસ પછી તમે ફરી અહીં આવશો અને ચેક કરશો તમે સેમ છો કે બેટર. અને કોમેન્ટમાં લખો સ્ટાર્ટ, અને ઓનેસ્ટલી લખો ડાયટ ટફ લાગે છે કે વર્કઆઉટ. હું રિપ્લાય કરીશ. અને હવે ફાઇનલ સિક્રેટ. રેડી? તમારી બિગેસ્ટ પ્રોબ્લેમ ડાયટ નથી, એક્સરસાઇઝ નથી. તમારી બિગેસ્ટ પ્રોબ્લેમ છે તમે કન્સિસ્ટન્સીને ઇગ્નોર કરો છો. તમે સ્ટાર્ટ કરો છો પણ કન્ટિન્યુ નથી કરતા. કન્સિસ્ટન્સી બોરિંગ છે, સ્લો છે, ગ્લેમરસ નથી. પણ કન્સિસ્ટન્સી લાઈફ ચેન્જિંગ છે. અને હવે લૂપ બેક. શરૂઆતમાં મેં શું કહ્યું હતું યાદ છે? તમે તમારી સાથે ખોટું બોલો છો. હવે મિરર સામે ઊભા રહો અને તમારી સાથે સાચું બોલો. હું ખરેખર બદલાવા તૈયાર છું. જો આન્સર યસ છે તો સ્ટાર્ટ ટુડે, નોટ ટુમોરો. જો આ વિડિયો તમને સાચે વેલ્યુ આપ્યો હોય તો એક કામ જરૂર કરજો. વિડિયોને લાઈક કરો, કારણ કે આ સિમ્પલ ક્લિક મને સમજાવે છે કે તમને આવી રિયલ કોન્ટેન્ટ જોઈએ છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં મોટિવેશન નહીં, રિયલ ટ્રાન્સફોર્મેશન મળશે. અને બેલ આઇકન ઓન રાખજો, કારણ કે નેક્સ્ટ પાર્ટમાં હું તમને એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમ આપવાનું છું જે 90% લોકો ફોલો જ નથી કરતા. કોમેન્ટમાં લખો સ્ટાર્ટ, કારણ કે તમે જ્યારે પબ્લિકલી કમિટ કરો છો ત્યારે ચાન્સીસ ડબલ થાય છે. અને આ વિડિયો એવા એક વ્યક્તિને મોકલો જે રોજ કાલથી શરૂ કરું છું કહે છે. રિમેમ્બર, સ્ટાર્ટ સ્મોલ બટ સ્ટાર્ટ ટુડે. હવે ડિસિઝન તમારું છે.